નાસિરનગર ડિમોલેશન વિવાદને શાંત પાડવા સમાધાનના પ્રયાસો તેજ કરાયા છે, જેમાં વિવાદ વધુ લાંબો ન ખેંચાય તે માટે અસરગ્રસ્તો સાથે સંપર્ક કરી સ્વૈચ્છિક રીતે મકાનો હટાવ્યા હોવાની સહમતિ આપવા સમજાવટ કરવામાં આવી રહી છે। એવી પણ ચર્ચા છે કે તેમને વૈકલ્પિક રહેઠાણ, આર્થિક સહાય કે અન્ય સુવિધાઓ આપવા ખાતરી અપાઈ રહી છે। સૌથી મોટો સવાલ એ છે કે ડિમોલેશન કોના દ્વારા અને કયા આધારે કરાયું હતું। સ્થાનિક ચર્ચાઓ અનુસાર આગામી દિવસોમાં કેટલાક અસરગ્રસ્તો જાહેરમાં એવું કહેતા જોવા મળી શકે છે કે ડિમોલેશન તેમની સહમતિથી થયું હતું અથવા તેમને હવે કોઈ વાંધો નથી। સાથે જ પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થાને લઈને પણ સકારાત્મક નિવેદનો સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।